કોફી પાવીશ લ્યો તાર હેડો. આમાં શું, આપણે તો અત્યારે છીએ, આપણે તો જીવન પૂરું કર્યું, પણ આપણા જીવન પછી પણ નવા જીવનો અહીં આવવાના છે. આપણા જે નાના નાના બાળકો છે એ મોટા થશે તો એને પાણી જોશે, એને ચોખ્ખી હવા જોશે, એને શુદ્ધ ઓક્સિજન જોશે, એને ક્યાંક શાંતિથી બેસે એવી જગ્યા જોશે. તો એ આપણે નહીં વાવવા તો કોણ કરશે? તો આપણે જ કરવું પડે ને કામ. એટલે આ કામ આપણે લીધું છે કે આખા હર્યા ભર્યા વન પાસે કરવો પડે. આ દાણધાર પ્રદેશ આખો એવો હતો કે અહીંથી કરીને છેક દનાલીથી કરીને ત્યાં છેક બધા વિસ્તારમાં કે પાણી ઉપર હતા. આમ અહીંયા કુમોદ થતી, અહીંયા શેરડીના કોલા હતા, એટલું પાણી આ ધરતી ઉપર હતું. પરંતુ ધીમે 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 પાણી બધું કાઢી નાખ્યું. ઝાડ પણ આજુબાજુથી ડુંગરાઓ ઉપરથી જતા રહ્યા અને પાણીનો વપરાશ કર્યો, પાણી આપવાનું થયું જ નહીં. તો આપણે બધું કામ એક સાથે લીધું છે કે એક બાજુ વરસાદી પાણીને રોકવું, બીજું બાજુ ડુંગરા ઉપર ઝાડ વાવવા, એના માટે બધા ભેગા થઈને કામ કરીએ. ત્રીજા નાના નાના વન બનાવવાનું કામ કરીએ. અને ચોથું, બહારથી પણ પાણી, વરસાદી પાણી છે કોઈ નદીનું, એ પણ લાવો અહીંયા, તો એનાથી પણ તલાવો ભરવાનું કામ. તો બધું કરીએ તો ફરી પાછું આથી 100 વર્ષ પહેલાં હતું ને એવું દાણધાર ફરી પાછું બની શકે. જે કર્યો છે ને અહીંયા દનાલી ગામે જે પ્રમાણે આ કામ કર્યું ને, આ યજ્ઞ છે. આ કામ નાનું નથી, આ ભગવાનનું કામ છે, કુદરતનું કામ છે. અને મંદિરમાં જે રીતે ભગવાન હોય છે ને એ જ રીતે આ ધરતી ઉપર જે વૃક્ષો છે ને એ માતા જગદંબાનું સ્વરૂપ છે. એની જે પૂજા કરે, એની સેવા કરે, એ પણ માતાજીની સેવા છે. તો આવું કામ આપણે કરો તો આપણે જ્યારે ના હોય ત્યારે પણ, આપણી આંખો બંધ થઈ જાય ત્યારે પણ આ ધરતી હરિયાળી હોય, ત્યારે કોઈને ઓક્સિજન વગર ન મરવું પડે, એની આવતી પેઢીને કોઈ તકલીફ ના પડે, એ આપણે બધાએ કરવું પડે. અને એનો ભાગરૂપે તમે બધાએ કામ કર્યું છે. આ કુદરતી સાક્ષી પૂરક હવે નથી કહેતા. આપ જયારે આવો છો ત્યારે અમારો વરસાદ આવે છે. એટલે દર ચોમાસામાં એક વખત દનાલીને યાદ કરજો. અરે મારી આપણે જ ભેગા થઈ આપણે વાયો હતો ને, એટલે હડો તાર આજ તો આપણે ફરી પાછો ઉભા રહીએ. બસ પેલા આ આંબો વાયો હતો અને આંબો આજે મોટો આવડો થઈ ગયો, કેરીઓ આવી ગઈ. તો તે દિવસે આપણે વાત કરતા હતા કે આને પણ કેરીઓ આવશે. તો એ નાનકડો ફોટો છે અને એ નાનકડા છોડમાંથી આજે મોટું વૃક્ષ થઈ ગયું. જો કેટલો આનંદ થાય છે, આપણને હરખ થાય છે કે પરમાત્માએ, આપણે તો વાવીને ઉછેરવાનું કામ કરીએ, મોટું કરવાનું કામ તો પરમાત્મા પ્રકૃતિ કરતું હોય છે. બધાએ ભેગા થઈને કર્યું કહેવાય. ગામ પંચાયત, ડેરી, ગામના યુવાનો, વડીલો બધાએ ભેગા થઈને. એમ સારો બગીચો છો તમે વવરાયો તો. એમ હા, ગોમની શોભા સારું થયું. હા, અને મારા મોહનભાઈ માં આવે તો અમને જોવા આવે. હે સારું લાગે. અને આ ઝાડ તમારા હાથે વવરાયું તો આપણે ભેગા રહીને, આપણે આજે વાયું આજ ભેગા આપણે તમે સાથે હતા, ભેગા રહીને આપણે વાયું તું ને આજે ફરી પાછું આ ઝાડ સરસ થયું. 2-3 ભાઈ તો પણ એ તો ના આવે. સરસ થઈ ગયું, જુઓ બહુ સારું થયું છે. બહુ મજા આવી. 2 વર્ષથી મોટી હે કેરી પણ આવે છે. તો તમે જે હતા ને આવતા વર્ષે જેટલા બહેનો હતા ને એ બધા માજીઓ અહીંયા આવીને આવતા વર્ષે કેરી એક એક લેવાની, એ તમારી ખરી. એમને કહેવાનું ભાઈ આપણે જ વાવેલો આંબો, એની કેરીઓ આપણે ખાઈએ છીએ, તો બહુ સારું. એટલે હાલો ઉભા રહો, હું લઈ ના હું લઈ ઘણા દાડો છે આબુ તું ફોટો પાડવા પણ નતો બે ફોટો આજે થઈ ગયું. ઘણા દાડો છે તમે બાયા હતો, એક દિવસ એમને બધાને લાવજો. ત્રણેને કઈ ચાલવાનું થાય ને તો ત્રણે બધા છે જેમને ઝાડ વાવ્યું તો અહીંયા લાવી અને તમે ફોટો પડાવજો. યાદગીરી કાયમી રહે. એ ઝાડ તો બહુ મોટું થશે ને તો એ પછી પણ યાદ રહે. 50-100 વર્ષ પછી આપણો છોકરાનો છોકરો યાદ રાખે. આટલું કામ થઈ જાય ને તો પણ આપણને એમ લાગે કે આપણું જીવન, આ પૃથ્વી ઉપર આપણે આવ્યા હતા અને આ પૃથ્વી ઉપર આટલું કંઈક આપીને ગયા, એનો સંતોષ કેવડો મોટો થાય. જો માં દેશી બોરડી થઈ ગઈ, એણે પ્રોટેક્ટ કર્યું. અને બાકી આ સીતાફળના આખા ઝાડ આ ધનાલી ગામમાં આજથી 2 વર્ષ પહેલાં, એટલે 3 વર્ષનો સમયગાળો છે, વરસાદ જે આપણે વાવેતર કર્યું હતું ઝાડનું, અને અમને ખબર છે ચાલુ વરસાદ હતો અને અમે આવ્યા હતા તે જ દિવસે. અમે આવ્યા ને એ જ ટાઈમે વરસાદ થયો હતો. આ સીતાફળ વાયા હતા ને હવે સીતાફળ બેસી પણ ગયા છે. એટલે આ આપણા બનાસકાંઠામાં જ છે આ સીતાફળ. અને સરકારી જમીનમાં 100% ડ્રીપ કર્યું અને એનું યુવાનોની ટીમે
ગામની દૂધ મંડળી, ગામના વડીલો બધાએ ભેગા મળીને 100% એનું રક્ષણ થાય, સંરક્ષણ થાય એવી વ્યવસ્થા કરી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ ખૂબ સારો સહયોગ આપ્યો અને બધાએ ભેગા મળીને આ સરસ મજાનું વન આખું ઊભું કર્યું અને આ વનના કારણે આખી ઇકોસિસ્ટમ બદલાઈ ગઈ છે. અમે જ્યારે વાવેતર કરવા આવ્યા ત્યારે અહીંયા બિલકુલ સૂકું હતું, ત્યાં કોઈ ઝાડ હતા નહીં અને આજે તો બિલકુલ એવી ઇકોસિસ્ટમ થઈ ગઈ છે કે પંખીઓ માટે રહેવાની જગ્યા મળી ગઈ. મને હમણાં ફોરેસ્ટવાળાએ વાત કરી કે 4 પેર તો અહીંયા શિયાળે પણ બખોલું બનાવી છે ને બચ્ચા સાથે રહે છે. તો પૂરી ઇકોસિસ્ટમ, પંખીઓ પણ આ અવાજ પણ તમને સંભળાય છે બધા અને એટલું હરિયાળું બન્યું છે કે પાણીનું લેવલ જે હતું અહીંયા એ પણ અપ થયું છે. બિલકુલ એ બધાએ વાત કરી બરાબર ને ભાઈ? બિલકુલ. અચ્છા, આટલું બધું પાણી ચાલુ થઈ ગયું? આટલું હતું જ સાહેબ. આ પાણીનો વધારો થયો. આ બધું ડ્રીપની વ્યવસ્થા થઈ અને પાણી પણ આ ધરતી ઉપર થઈ ગયું. હા, આ વડગામની અંદર જ, આ વડગામનું આપણું ધનાલી ગામ છે, જુઓ ને. 4 વર્ષે સાહેબ ફૂલ પાણી થઈ ગયું. એટલે પરમાત્માને પણ કુદરતને પણ ખબર છે કે આ વૃક્ષોને પાણી દેશે. ચલો ભાઈ, બંધ કરો, પાણી બગડવા નથી. અત્યારે તો વરસાદ આપી દેશે, સાચવીને તો. વાહ.